હાલો મિત્રો, જય માતાજી બધાને। જો આજ સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છે અને બધા તૈયાર થઈ ગયા છે। જ્યાં કવિરાને એમ તો બાકી છે તૈયાર થવાનું। અને જો પાછળ મોટા શરૂ કરી દીધું છે, પણ વરસાદ આવે છે। વરસાદ આમ કેમેરામાં નથી બતાવતો, પણ આવે છે માપે માપે પલાવ દીધી। જો આને બતાવે, અહીંથી તો નથી બતાડતું। જો ના અમારી ગાડી છે। હા, ઠામડા ધોઈ નાખે ને પછી વાડીએ જવું છે આજ બધાને। હા કવિરા, એને આજ તો રજા છે રવિવારની કા। જો આજ અહીંયા કોઈ દડે રમવા વાળું છે નહીં અત્યારમાં। તો હાલો મિત્રો, જય માતાજી બધાને। જો આજે અમે આવી ગયા છીએ પાછા વાડીએ, અને અમારી વાડી આવી કાંક છે મિત્રો। તો જો અહીંયા મરસા આવી જશે, જો એટલે મરસા આવી જશે મિત્રો। આમાં આ છે રીંગણી। જો મિત્રો, આ લાઈને લઈને મારે હાલવાનું છે કે હાંધો ન નીકળી જાય એમ। ચાલો હવે જોઈવી, પાણી ચડાવવાનું ઠેઠ ઓલા પડામાં, ઠેઠી પડામાં પાણી ચડાવવાનું છે। તો મારે છે ને લાઈને લઈને હેલું જવાનું છે, તે ખાંધો નીકળી જાય ને તો પાછું એને હાથ કરવા પડશે અને મોટર પાછી બંધ કરવી પડશે મિત્રો। હાલો હું જાઉં, લાઈને લઈને હેલી જાઉં। આ બાજુ લાઈને નાખી છે અમે, આ બાજુ થઈને આમ અહીંયા જો અમારી ગાય બાંધી છે। આ બીજી ગાય છે અમારી, અમારે બે ગાઉ છે મિત્ર। હાલો તો હવે હું જા પોરવી દેવાનો છે આમાં, તે પાણી નીકળે તો ધોવાય ન જાય આ માંડવી કેરો, એટલે એવી રીતનું કોસો પોરવી દેવાનું છે મારે। ક્યાં ખેતી પાણી એનું જામ બીજી લાઈને લાઈને આ પાણી ચડાવ્યું છે મિત્રો। ચાલો હું કોસરો બાંધી વાળું, પછી પાછા હાંધા સેટ કરવાના છે। પાણી અહીંયા પહોંચ્યું નથી કે વાટમાં નીકળી નહીં જવું ને હાંધો। સોળીને ફાલ આવી જશે, જો નાની નાની શીંગો આવી ગઈ છે ને ફાલ આવી જશે। પલ્લા પડામાંથી ઠેઠ આયા ધક્કો ખાધો મિત્રો। આ મોટર ચાલુ કરવા આવી, આ પગીને તા લાઇટ વહી ગઈ। કેવડો ધક્કો થયો મારે। અને અહીંયા જો અમારે સીભડાનું વેલા છે, આમાં જાહેરમાં વેલા છે। ક્યાં ઠેઠથી હું મોટર ચાલુ કરવા આવી અને પગી તા લાઇટ વહી ગઈ, બોલો હવે વાટ જોઈને બેહું કે પાછું ના જાવું, કે એવડો ધક્કો થાય છે મારે। ક્યાં ઠેઠ અમારું પડું છે, આઘું આઘું જો ઠેઠ આવ્યા છે। આ ગાડવા રહ્યા ના ઠેઠ અમારું પડું છે, બહુ સેટું છે। ફેરાવો ખાઈ ખાઈને ના જવાનું પાછું આવવાનું, થાય પગી તા લાઇટ વહી ગઈ તો નથી। માંડવી જો એવી થઈ છે, હળવડી માંડવી થઈ છે। પાણીની તાણ બહુ પડી ગઈ છે મિત્રો। તો વરસાદ આવે તો સારું, તો હવે તો તમારી થવાની છે વરસાદ વિના। જો આમાં પાંદડા હુકાવા મળ્યા છે, પાણીની તાણે પાંદડા હુકાવા મળ્યા છે માંડવીના, બાજી ગયા પાંદડા। વરસાદ કંઈ પૂરતો આવતો નથી ને પાણી કંઈ પૂરતું મળતું નથી આને। ને મિત્રો આ એક સીભડાનો વેલો છે, મસ્ત નવીન જાતનો વેલો છે। જો આવો વેલો છે સીભડાનો, આને સીભડા કેવા આવતા હશે મિત્રો, કેવા ઘીહોડા જેવા પાન છે સીભડાના। તો તમને બતાવું, ઘીહોડા જેવા પાંદડા છે ને, ઘીહોડાના વેલા જેવા પાંદડા છે। અને સીભડા કેવા આવે છે, સીભડા આવે ને ત્યારે હું તમને બતાવીશ। આવું નવીન સીભડાનું બી છે કાંક। હાલો મિત્રો, મારે જવાનું છે પાછું મોટર ચાલુ કરીને, આ જો લાયન ફાટી ગઈ કા, કેટલી વાર ચાલુ કરીને બંધ કરીને લાઇટ વહી ગઈ, અને અહીંયા કણ લાયન ફાટી ગઈ। આંધા કરી કરીને થાકી જાય ને તો એ પડામાં પાણી ચડતું નથી હોતું મારે।
આમ પાછી ફાટી ગઈ છે. હવે ક્યાં ફાટી ગઈ છે? બે હાંધા કરવાના છે. હવે પાછી લાઇટ આવે ને તો હાંધા જ કરી વાળવી. હવે શરૂ કરી દઈએ. ચાલો હવે ફાટી ગઈ છે લાયન. હંધાઈ ગઈ બાકી ફ્લાય ઓલી તમુડી આવી ગધા મજૂરી થાય, માંડવી પાવાની થાય ને એટલે કા ગધા મજૂરી કાંઈ નહોતા. થોડુંક લાયન ઓલી છે બાકી છે એટલે અડધા પડામાં લાયન ભારી દીધી છે, અડધા પડામાં અમારે લાયન ભારવાની બાકી છે. જો કાઢલો વાળો કાઢલી દોરી સિંધરું વાળાનો કટકો કંઈક પીડ્યો હોય ને પીડ્યો તો પછી એમાં કોથળા બાંધ્યો. હા તો બીજું આંકી ગઈ છે ઓલામાં ટરાટામાં જોઈતી ટરાટા મીશે જા રેવા દે જાય લીધો રેવા છોડ ને માથે ને આ યાર ઈ પછી તમે માથ તારે વાટક છે જવો નીચે. આ રહ્યો સૂટલો છે આ લઈ લે આટલી કાઢ ને હાલ હાલ તો આ બાજુ પડખેવીએ માણ કરીને જાય પાણી ચડાવીશ તો એ જો હાંધા એટલું પાણી લઈશ. કેટલી મહેનતથી ને આ પાણી પગાડ્યું છે. આયા ઠેઠ પાણી કાઢ્યું છે. મજા આવે. આ વીર કેમ ધોડસ? આયા પાણી કાઢ્યું કા ગોગા? પણ આમ પૂકી ના પૂકી ગયો. પાણી પડામાં પહોંચી ગયું ને હવે. હજી આય થઈ થઈને પાણી ઠીક આ પડામાં લઈ જવાનું છે કા? ઠેઠ એટલે હેઠે લઈ જવાનું છે. ગોળ ગોળ ધર્યો જાય. આ ધર્યો કરે જાય કરે. આ ફરતો જો આમ ફરતા શેઠે અહીંથી શરૂ કરશે ને આ ધમુડી આલી જાય ના થાય ને આવડે ધર્યો કાઢવાનો. એટલો ધર્યો કરવાનો છે. પછી ના પાણી નીકળે ને પછી તમને બતાવું. તો હાલો એમ પાસ આવી કરીને જો આયા પાણી કાઢવાનું હતું. જો આયા કાઢ્યું છે પાણી. પાણી આવ્યું ને આ બાજુ ટ્રેક્ટરથી ધર્યો કરવાનો છે. ધોરિયો કરવાનો છે ને પાણી અહીંયા નીકળી ગયું છે. હવે ટ્રેક્ટર હાલે ને પછી સીધો ધોરિયો કાતો થાય. હાલે ને વરસાદે ચાલુ થઈ ગયો છે ને આવો ઝરમર વરસાદ આવે. દેખાતો નથી પણ ધીમો ધીમો આવે. શરૂ કરી દીધું છે પાણી એટલું નથી. ધોરિયો હરખો નથી ને જૂની ઢાળ વાળી છે. છોકરા પાછા હેલી પડી જાય. હા જો આ સબસબિયા કરે પાણીમાં. જો એક આમ ઊભો સબસબિયા કરવા વાળો. તો હાલો મિત્રો 12 વાગી ગયા છે તો હું ટિફિન લઈ આવું ને આ ઘડીક નાકાવાળા કા ટિફિન લઈને વી આવું કા? જો અહીંથી પાવાનું ચાલુ કર્યું છે તો હજુ ખાલી આયા પાણી પહોંચ્યું છે. કાલે આયા પહોંચ્યું. સંપલ ન લાવ્યું બેટું? જોતો કેટલા પૂછ્યું આ કેરામાં પાણી જાય એટલે પહોંચ્યું છે. બરી હાલવાય નથી દે એમ તો. હાલવા ક્યાં જવું? તો હાલો તો 2-3 નાકા વાળો કા પણ ટિફિન લેતી આવું. મિત્રમાં પપ્પાએ જવો એટલું પાણી વાળીને ખાવા બેસી જશે. પાણી શરૂ છે વાળવાનું. ધમુડી ટિફિન લઈને આવી જો ખાવાનું. ખાલી શાક રોટલા લઈને આવી. ડુંગળી ને એવું કાંઈ નથી લાવી. હવે વાગી જશે 3 ને જો અમે હવે કામે સડી જશે. અને જો મારે પહેલાં તો આવું કામ કરવાનું હતું. જો નીણ વાઢવાની હતી તો જો એટલે નીણ વાઢી વાળી જે આ કોળી ભેગી કરવાની છે. આ હોરા શીભડા છે ને હોરા શીભડા સખો કીધા. હવે આને હાથ કરવાનો ને આયા ઊભા છે. હવે સડાવા આવે ને તો વાડિયા ગાન નીણ નાખી આવું. નીણ વઢાઈ ગઈ છે ને હવે નાખવા જવાનું છે. ઓય સડાવા હાલો. જો એને હાથ કર્યો છે. હમણાં સડાવા આવે પછી હું નીણ નાખી આવું અને પછી મળવાનું છે આમાં ઝાડવા ખેહવા માંડવીમાં. તો ચલો એટલી નીણ પડી છે ને એ હું ભેગી કરી વાળું. ભાઈ હાલ્યા આવે છે સડાવા ને બધાય છોકરા જાય માર્ગમાં રમેશ. રસ્તામાં રમેશ બધાય છોકરા ને એવા સડાવા હાલ્યા આવે છે.
એને તો આ તડકા નોય પોરો નથી મળ્યો કા આ તડકાનો પોરો નથી ખાધો ને આજ તો થાકી ગયા પાણી વાળે નહીં તડકો હતો તોય પોરો ખાવા નથી મળ્યો નકરું પાણી જ વાળ્યું હે આજ નથી આવ્યા તો આજ આવી જાય છે પાછો તો હું સડાવી દઉં મારથી તો કઈ પોકશે નહીં વાડીયા મારથી નહીં પોગે કાંઈ નો હાલો બહુ વજન છે વજન કાંઈ નહીં હવે આટલાકમાં શું વજન હોય ને જરીક છે મને એક રાતે નથી ને પાછું વધી જશે એટલે આમાંથી ન પોગે છે તમારે નાખવા જવું જોઈશે જો આ બધા ત્રણે બેઠા બેઠા મને નાસ્તો કરવા છે ગાંઠિયા ખાવા હે મને તો કોઈ કહેતું નથી નાસ્તો કરવાનો એક ગાંઠિયા ખાય છે આ બિસ્કિટ ખાય છે તું શું ખાસ એ બિસ્કુટ ખાઈશ મારે જો આ નાકા સાંભળવાના ધ્યાન રાખવાની જાય નહીં મને કે તું પાણી વાળ ને એમ બધા ખાઈ લેવી જો અને આમ જો વરસાદ છીડ્યો આમ જો સીડ્યો છે આવા ને આવા વાદળા માથે થઈને જઈશ પણ સવાર નો વરસાદ આવતો નથી સમજો કેટલો વરસાદ છીડ્યો આ સોડે તે કાંક ખાતી ખાતી એલી આવે છે અને આ ટેણીઓ વચ્ચે ગારામ રખડસ આમાં જો વાણિયા નકરા જ વાણિયા ઉડે છે જો વરસાદ આવે તો જો કેટલા વાણિયા ઉડે છે નકરા વાણિયા જ છે ને બહુ સીડ્યો છે વિયો જાય કે આવે ચાલો હું પાણી વાળવા મળું નાકું સંભાળતી આવું હવે કેટલે ખોઈ જઈશ મિત્રો કેટલો પવન નીકળ્યો છે અને કેવો વરસાદ છીડ્યો સમજો ચારેય બાજુ એમ થાય કે હમણાં આવવા જ મળશે એવો વરસાદ છીડ્યો છે પણ સાટા આવતા નથી આવડ્યો છે ને આખી આવડું ખવરાય તે એટલો વરસાદ નીકળ્યો પવન નીકળ્યો છે પણ વરસાદ નથી આવતો ના જા બધા બેસી જાય શેઠે ક્યાં ગયા બધા બેઠા ભાગ ખાસ બેઠા બેઠા ને મારે જઈને ધ્યાન રાખવાની છે એટલું પાણી આવશે ને વરસાદ છીડ્યો છે પવન છે ને ગોતવાનો છે ક્યાં હોય શું ખબર અહીંયા હોય એવું લાગે અહીંયા પાણા નીકળે અહીંયા છે લગભગ દાયથી મારીને આમાં ડાર ખવાઈ ગયો કા ના ના ઈ ચોમાસે વાવણી કરી પછી આ જડી ગયો જડી ગયો ના તગારું છે ને ઓલો સોડવો એની હેઠે સોડવો માથે વાઈ દીધો બોલો માથે બેલું મેકીને પેક કરી દેવો છે ને હવે બેલું મેક દેવું છે ને પેક તો કરેલો જ દારૂ એવો પેક ન હાલે ને કા સરખો પેક કરી પાણો દઈએ નો મેલે ને પાણો હલવાઈ જાય એટલે જ મોટું બેલું મેકવું પડે ને મોટું બેલું અહીંથી જ કાઢો એક પાપડું બાપડું પીડ્યું હોય ને છોકરા રમે ના ને લઈ લેવાય ના ના આખી રીતે જ પેક કર્યો જો તો મિત્ર અહીંયા અમારે ડાર છે કા 500 ફૂટ ડાર છે આખી રીતે જ પેક કર્યો જો સરખી રીતે જ પેક કર્યો છે ના કોથળે હડી જાય લે અત્યારે ભલે ને રહી પણ માથે તગારું છે આમ કરો તો ખરા જો દેખાતોય નથી આખો ભરાઈ ગયો છે જોવો તો એ આ બધું સારું કાઢવું પડે તો સોખો તો કરવાનો છે ખબર રે ને આયા ચોખ્ખો જ છે કઈ પગ પગ નહીં જાય એમ પેક કરેલો છે આ ધોરો રે ને જરાક લઈને આમ પછી પાછો હમણાં હરખું પેક કરી એક લેવો પછી આખો પછી માથે તગારું મેક દેવાય એમ બસ ધૂળ જાય ની અંદર રેડે ને તો મિલ દે હા ખોલવો નથી ને હા તો હરખો પેક કરીને એમાં પાણો મોટો મેક દે તગારામાં સારું તગારું વાળી લેવીને એક મેકવું જોઈશે ભાંગી જ્યુસ આયા છે